કે પોલીસ ભાડે આપી અને પોલીસ ભાડે આપીને ખાલી કચ્છ અને ખાલી દ્વારકા આ બે જિલ્લામાં સરકારે 13 કરોડની પોલીસ ભાડે આપી। પહેલાના જમાનામાં પોલીસ ખાતાનું બેન્ડ જ ભાડે મળતું। ગમે ત્યાં લગ્ન પ્રસંગ હોય તો પોલીસ બેન્ડને પૈસા ભરો તો વગાડવા આવતા પોલીસના યુનિફોર્મમાં, બીજું કાંઈ ભાડે મળતું નહીં। હજુ તો પોલીસ ભાડે આપવાનું ચાલુ કર્યું છે। આને આ અને આવા ગૃહમંત્રી રહેશે તો મને એવું લાગે છે કે પીએસઆઈ ને ગામના લગ્નમાં નાચવાય મોકલશે। 2000 રૂપિયા ભાડું લઈને પીએસઆઈ નચાવો હોય તો 2000, એસપી નચાવો હોય તો 10,000। આ ધંધા કરવાના ગુજરાતમાં પોલીસ ભાડે આપવાની। કાલ ગોપાલભાઈ જેવો કોઈ માણસ આવે મગજ છટકેલું હોય કે મારે એસપી ભાડે લાવવો છે, લગ્નમાં નચાવો છે મારા દીકરાના, યુનિફોર્મ પહેરીને 4 એસપી મોકલો, તરત હર્ષ સંઘવી કહેશે કે 1.5 કરોડ રૂપિયા ડિપોઝિટ ભરો, 3 એસપી નાચવા મોકલી દો। આવું હોય? આ ચોપડીની અંદર સરકારે સ્પષ્ટ લખ્યું છે પાના નંબર 76 ઉપર કે અન્ય પક્ષકારોને પૂરી પાડેલી પોલીસ પેટે, એટલે કે આખા વર્ષમાં પોલીસ ભાડે આપીને સરકાર 880 કરોડ રૂપિયા કમાશે। આ અંદાજ મૂક્યો છે અને ગયા વર્ષે કેટલી કમાણી થયેલી? ગયા વર્ષે 800 કરોડ, એની પહેલાના વર્ષે 669 કરોડ। દર વર્ષે પોલીસ ભાડે આપીને 800 કરોડ રૂપિયાની કમાણી ભાજપની સરકાર કરી રહી છે અને પછી એમ કહે છે અમે 4 લાખ કરોડનું બજેટ લાવ્યા।